वालेकुम JKMBPS ऑनलाइन शिक्षण में आपનું स्वागत है। ધોરણ 4 વિષય पर्यावरण જેમાં આજે આપણે પ્રકરણ 25 મારો જિલ્લો ભણી રહ્યા હતા એમાં થોડું વધુ આગળ ભણીશું। ચાલો શરૂ કરીએ। જ્યોતિ બોલી અમારા જિલ્લામાં જ્યોતિ એટલે આપણે આગળ મેં તમને વિડીયોમાં સમજૂતી આપી હતી કે અહીંયા જ્યોતિ એટલે આપણે આપણા જિલ્લા વિશે આપણે અહીંયા લખવાનું છે, બરાબર છે। તો જ્યોતિ બોલી અમારા જિલ્લામાં ખ્વાજા દાના સાહેબની દરગાહ, ઇસ્કોન મંદિર, ચિંતામણી જૈન મંદિર, જૈન દેરાસર જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે। જ્યારે ક્લોક ટાવર, ગોપી તળાવ અને સોરાબજી ટ્રેનિંગ કોલેજ જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે, બરાબર। આપણા સુરતમાં જે ધાર્મિક સ્થાનો છે તે કયા કયા છે? ખ્વાજા દાના સાહેબની દરગાહ, ઇસ્કોન મંદિર, ચિંતામણી જૈન મંદિર, જૈન દેરાસર જેવા ધાર્મિક સ્થાનો છે। એમ તો ઘણા ધાર્મિક સ્થાનો છે, પરંતુ જે વધુ પ્રચલિત છે તે આપણે અહીંયા લખ્યા છે, બરાબર। અને ઐતિહાસિક સ્થળો પણ ઘણા છે, જેમાંથી મેં અહીંયા લખ્યા છે ક્લોક ટાવર, ગોપી તળાવ અને સોરાબજી ટ્રેનિંગ કોલેજ જેવા ઐતિહાસિક સ્થળો આપણા સુરતમાં આવેલા છે, બરાબર છે। જો આ ખ્વાજા દાના સાહેબની દરગાહ જેનું ચિત્ર મેં અહીંયા બતાવ્યું છે, બરાબર છે। આપણા ખ્વાજા દાના સાહેબની દરગાહ છે, બરાબર। પછી આ ઇસ્કોન મંદિરનું પિક્ચર, આ ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે। પછી આ છે ચિંતામણી જૈન મંદિર અને આ છે જૈન દેરાસર। હવે ઐતિહાસિક સ્થળો, આપણે ધાર્મિક સ્થળો જોયા, હવે ઐતિહાસિક સ્થળો કયા કયા છે? ક્લોક ટાવર, બરાબર, કઈ જગ્યા પર છે ખબર છે ને? ઝાંપા બજાર જેને આપણે કહીએ તે। જો આ બીજું દ્રશ્ય ક્લોક ટાવરનું, આ ત્રીજું દ્રશ્ય। પછી બીજું કયું છે? ગોપી તળાવ, એ પણ એક ઐતિહાસિક સ્થળ છે, બરાબર। અને સોરાબજી ટ્રેનિંગ કોલેજ, બરાબર છે। જો અહીંયા લખેલું છે સોરાબજી ટ્રેનિંગ કોલેજ, ચોક બજાર, સુરત, બરાબર છે। કોઈ બોલે તે પહેલાં કૃષ્ણા બોલી મારો જિલ્લો નર્મદા। મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે। એટલે કોઈ બીજું બોલે એના પહેલાં કૃષ્ણા શું બોલી કે મારો જિલ્લો કયો? નર્મદા। કૃષ્ણા નર્મદા જિલ્લામાંથી આવી હતી, એણે કીધું કે મારો જિલ્લો નર્મદા। મારા જિલ્લામાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે। આ બંધથી રચાયેલ સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે, બરાબર છે। નવા ગામ જે ડેમ છે ત્યાં કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? નર્મદા નદી પર। ને આ બંધથી જે રચાયેલ જે સરોવર છે એનું નામ શું રાખવામાં આવ્યું છે? સરદાર સરોવર। અને ત્યાં બીજું શું છે? ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જે આપણને ખબર છે દરેક જણને કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર જે બંધ છે, સરદાર સરોવરનું જ આપણે જ્યાં બધા જોવા જઈએ છીએ, બરાબર છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર છે। આ સાંભળી જ્યોતિ બોલી, એટલે હવે આપણે જ્યોતિ એટલે આપણે આપણા જિલ્લા વિશે લખવાનું છે। આ સાંભળી જ્યોતિ બોલી અમારા જિલ્લામાં પણ તાપી નદી પર નહેરુ બ્રિજ સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે, બરાબર ને? આપણે બી નહેરુ બ્રિજ બાંધવામાં આવ્યો છે ને તાપી નદી પર। બનાસકાંઠા જિલ્લામાંથી આવેલ ધનરાજે કહ્યું મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસો રીંછ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે, બરાબર છે। જો આ પહેલાં તો આપણે અહીંયા લખી દીધું કે સાંભળી જ્યોતિ શું બોલી કે અમારા જિલ્લામાં તાપી નદી પર નહેરુ બ્રિજ બંધ બાંધવામાં આવ્યો છે। કયા સ્થળે છે એ બધાને ખબર જ છે, ચોક બજાર પાસે, બરાબર ને? નહેરુ બ્રિજ બાંધવામાં આવ્યો છે તે અહીંયા સ્થળ લખ્યું છે, પણ મેં અહીંયા બ્રિજનું નામ પણ લખી દીધું છે, બરાબર। ચોક બજાર સ્થળે નહેરુ બ્રિજ બાંધવામાં આવ્યો છે। પછી બનાસકાંઠા જિલ્લામાંથી આવેલ ધનરાજે શું કહ્યું કે એ અમારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસો રીંછ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે। એટલે બનાસકાંઠા જિલ્લામાં કયા કયા અભયારણ્ય છે? એમના જિલ્લામાં
અમીરગઢ તાલુકામાં જેસો રીંછ અભયારણ્ય છે અને પાલનપુર તાલુકામાં બાલાનર અભયારણ્ય આવેલું છે. જેસો રીંછ અભયારણ્ય રીંછ, નીલગાય, દીપડા, સાહુડી વગેરે જ્યારે બાલારામ અભયારણ્યમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. હવે આ અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે એના વિશે અહીંયા લખ્યું છે કે જેસો રીંછ અભયારણ્ય જે છે જે અમીરગઢમાં આવેલું છે ત્યાં રીંછ, નીલગાય, દીપડા અને સાહુડી જેવા પ્રાણીઓ છે, જ્યારે બાલારામ અભયારણ્યમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. બરાબર છે. ચાલો હવે જો અહીંયા આપણે આ ચિત્ર જોઈને ખ્યાલ આવી જ રહ્યો છે. આ શું છે? હોપફુલ. બરાબર. એની બાજુમાં નહેરુ બ્રિજની બાજુમાં સુરતમાં બાંધવામાં આવ્યું છે તે આ હોપફુલ છે. બરાબર. આ હોપફુલ છે જે આપણે વોકવે જેને કહેવાય. બરાબર. જે આપણે ચાલવા પણ અમુક વાર જઈએ છીએ તે, અને એની બાજુમાં જ નહેરુ બ્રિજ બાંધવામાં આવ્યો છે. બરાબર. હોપફુલ પછી બાંધવામાં આવ્યું. બરાબર છે. હોપફુલ અને નહેરુ બ્રિજ. બરાબર છે. અહીંયા દેખાઈ રહ્યું છે આ ચિત્રમાં એ રીતે. બરાબર છે. જો જ્યોતિબોલી અમારા જિલ્લાના જ્યોતિબોલી એટલે હવે આપણે આપણા જિલ્લા વિશે વાત કરવાની છે. અમારા જિલ્લામાં ખાલી જગ્યા તાલુકામાં અભયારણ્યો આવેલા છે, જેમાં મુખ્યત્વે ખાલી જગ્યા જેવા પ્રાણીઓ જોવા મળે છે. બરાબર. હવે જ્યોતિ એટલે આપણે આપણા સુરત વિશે વાત કરવાની છે. તો તમને કદાચ ખબર હશે કે આપણા જિલ્લામાં અભયારણ્ય કોઈ નથી. હા, પાર્ક છે જેનું નામ સરદાર પાર્ક છે, બાકી અભયારણ્ય સુરતમાં કોઈ નથી. એટલે આપણે અહીંયા ડેશ જ લખવાનું છે, કશું લખવાનું નથી. એટલે આપણા જિલ્લામાં કોઈ અભયારણ્ય આવેલું નથી, ને જો અભયારણ્ય ના એટલે તેમાં કોઈ પ્રાણી હોય પણ નહીં. બરાબર છે. ઠીક છે. ચાલો આગળ. હરભજન બોલવા તૈયાર જ હતો. તેણે કહ્યું, હું સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું. મારા જિલ્લામાં આવેલ તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતમાં તરણેતરના મેળા તરીકે ખૂબ જાણીતો છે. ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે. હરભજન બોલવા તૈયાર જ હતો. તેણે શું કહ્યું કે એ કયા જિલ્લામાંથી આવ્યા છે? સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છે. અને ત્યાં કયો મેળો ભરાય છે? તરણેતરનો મેળો. કયો મેળો ભરાય છે? તરણેતરનો મેળો ભરાય છે. તરણેતર ગામમાં ભણાતો જે તરણેતરનો મેળો છે તે ખૂબ જ જાણીતો છે. ત્યાં મેળાને કઈ રીતને લોકો યુવક કઈ રીતના માણે છે? એ લોકો ભરત ભરેલી, જો આ ચિત્રમાં દેખાય છે ને, જો ભરત ભરેલી છત્રીઓ, બરાબર છે, એ લઈને એની સાથે મેળામાં એ લોકો યુવક યુવતીઓ ફરીને મેળાનો આનંદ માણે છે. જ્યોતિ તરત જ બોલી, અમારા જિલ્લામાં પખાલીવાડ મુકામે ખ્વાજાદાના સાહેબનો મેળો ભરાય છે. અહીંયા જ્યોતિ એટલે મેં તમને આગળ પણ કહ્યું એ પ્રમાણે સુરત જિલ્લામાં વિશે આપણે લખવાનું છે કે આપણા જિલ્લામાં કયો મેળો ભરાય છે? ખ્વાજાદાના સાહેબનો મેળો ભરાય છે. બરાબર. પખાલીવાડ મુકામે. બરાબર છે. તો પછી શું છે? પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ કહ્યું, મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ શું કહ્યું કે મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. બરાબર છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. એ ઉપરાંત કયા કયા પાકો લેવામાં આવે છે? ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પણ પાકો પણ અહીંયા લેવામાં આવે છે. દીપિકા તરત જ બોલી, હું પોરબંદર જિલ્લામાંથી આવું છું. મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. બરાબર. દીપિકાએ એના પોરબંદર જિલ્લાની વાત કરી કે એમના જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે. આ સાંભળી જ્યોતિ બોલી, એટલે હવે આપણે સુરત વિશે લખવાનું છે. શેરડીનો પાક અમારા જિલ્લામાં સૌથી વધુ લેવામાં આવે છે, અને એ સિવાય કયો પાક થાય છે? ડાંગર, કપાસ વગેરે જેવા પાક પણ મારા જિલ્લામાં લેવામાં આવે છે. અને મારા જિલ્લામાં જે ઉદ્યોગો છે તે કયા કયા છે? હીરા, કાપડ અને જરી જેવા ઉદ્યોગો પણ અમારા જિલ્લામાં વિકસ્યા છે, એટલે સુરતમાં. થેન્ક યુ. અહીંયા આજે આપણો 25મો પાઠ, જે આપણા પર્યાવરણ ચોથા ધોરણમાં પર્યાવરણ આપણો જે છેલ્લો પાઠ છે 25મો પાઠ, એ આજે અહીંયા આપણો પૂરો થાય છે. ઠીક છે. આગળ હું તમને આ પાઠના સ્વાધ્યાય પોથીના વિડીયોની સમજ હું આગળના વિડીયોમાં તમને આપીશ. અલ્લાહ હાફિઝ.